શું વિરાટ કોહલી ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં હોય? જી હા મિત્રો, તમે બધા જાણતા જ હશો કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને હજુ સુધી T20 અને વન ડે રમ્યા નથી. ચાહકો પણ આતુરતાથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસની રાહ જોઈ રહ્યા છે, એ પણ બંને જણાને ટેસ્ટમાં જોવા માટે. હવે વિરાટ કોહલી તરફથી સંબંધિત સમાચાર આવ્યા હતા કે તે સાઉથ આફ્રિકા તો આવી ગયા હતા, એના પછી એમની ફેમિલી ઇમરજન્સીના કારણે પાછું ભારત આવવું પડ્યું હતું, એ પણ 3 દિવસ પહેલા. આ અંગેની કોઈ ચોક્કસ વિગતો હજી સુધી તો બહાર આવી નથી, પણ તે BCCI અને ટીમ મેનેજમેન્ટની પરવાનગી લઈને 3 દિવસની પ્રેક્ટિસ સેશન ચૂકી ગયા હતા અને BCCIના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે વાપસી તો કરશે, એ પણ પ્રથમ ટેસ્ટ પહેલાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. હવે ઋતુરાજ ગાયકવાડ વિશે પણ લગતા સમાચાર આવ્યા હતા. તેમને પણ તેમની આંગળી ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. આશા રાખીએ છીએ કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય. તો મિત્રો, શું તમે પ્રથમ ટેસ્ટ માટે ઉત્સાહિત છો? વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.